હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સામા પાંચમ સ્પેશિયલ સામાના ફરાળી વડા બનાવીશું. તો આ વડા માત્ર 10 મિનિટમાં જ બની જશે અને આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે. તો એક વાટકી સામામાંથી એક ડીશ ભરીને વડા બનશે અને બનાવવા પણ એકદમ સરળ છે. ખરેખર એકવાર ટ્રાય કરવા જેવા છે. તો એક વાટકી સામો નાના મિક્સર જારની અંદર આપણે એડ કરશું. તો એક વાટકી સામો હોય તો તેની સામે આપણે 2 ચમચી સાબુદાણા લેશું. સાબુદાણાથી આ વડા બહારથી એકદમ ક્રિસ્પી બનશે, પણ સાબુદાણાને થોડી વાર માટે આપણે શેકીને લેશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખી 1 મિનિટ માટે શેકી લેશું. આ રીતે શેકવાથી સાબુદાણાનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થશે. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સાબુદાણાને વાટકીમાં લઈ થોડા ઠંડા કરી લેવાના છે. થોડા ઠંડા થાય પછી જ આપણે એડ કરશું. તો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું. જેમ બને એમ તમારે એને ઝીણું જ પીસવાનું છે. જાડું હશે તો વડા ખાવાની મજા નહીં આવે. તો એક મેં પેન લીધું છે, એમાં 2 ચમચી આપણે તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું, 1 ચમચી સફેદ તલ ખાતા હોય તો એડ કરવાના, નહીતર સ્કીપ કરવાના. ઘણા ફરાળમાં ખાતા હોય છે અને ઘણા ફરાળમાં તલ નથી લેતા. તો તીખાશ માટે મેં મરચાં એડ કર્યા છે. થોડી વાર સાતળવા દઈ જે વાટકીના માપથી સામો લીધો છે એ જ વાટકીના માપથી 2 વાટકી પાણી એડ કરશું. તો એકદમ પરફેક્ટ માપ છે. 1 વાટકી સામો લીધો હોય તો 2 વાટકી પાણી એડ કરવાનું. બરાબર મિક્સ કરી લેશું. અને મસાલામાં મેં થોડી હિંગ એડ કરી છે. ઘણા ફરાળમાં હિંગ નથી ખાતા તો તમારે સ્કીપ કરવાનું. સ્વાદ અનુસાર મીઠું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી મિક્સ કરી એક ઉફાળો આવવા દેશું. તો પાણીમાં આ રીતે એક ઉફાળો આવે પછી જે આપણે સામાનો પાવડર તૈયાર કર્યો છે એ એડ કરશું. સામાનો લોટ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે પણ આપણે લોટ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ પહેલાં સ્લો કરી દેવાની, પછી લોટ એડ કરી અને ગાંઠા ન પડે તે રીતે ફટાફટ મિક્સ કરી લેશું. તો માત્ર 2 થી 3 મિનિટમાં એકદમ સરસ રીતે પાણીમાં મિક્સ થઈ જશે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું. તો 2 થી 3 મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહી અને સરસ મિક્સ કરી લેવાનું છે. તો જો તમે એકદમ આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો આ સામાનો લોટ છે એકદમ સરસ રીતે પાણી સાથે મિક્સ થઈ જશે. આ રીતના થોડો કડક થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું. માત્ર 2 થી 3 મિનિટમાં એકદમ સરસ રીતે આ રીતના કડક એવું મિશ્રણ તૈયાર થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ મિશ્રણને એક વાસણમાં લઈ લેશું અને થોડું ઠંડુ કરવાનું છે. એના માટે આપણે આ રીતે થોડું પહોળું કરી થોડું ઠંડુ કરી પછી જ એમાં મસાલા એડ કરશું. તો અડધી વાટકી મેં સિંગનો ભૂકો લીધો છે, અડધી વાટકી જેટલા લીલા ધાણા, અડધી ચમચી મરી પાવડર, અડધો લીંબુનો રસ એડ કર્યો છે. લીંબુમાં રસ ઓછો હોય તો તમારે 1 લીંબુ એડ કરવાનું. લીંબુથી વડા એકદમ સરસ સ્વાદમાં ખાટા મીઠા બનશે. તો મેં આ રીતના મીડિયમ સાઇઝના 3 બટેટા લીધા છે અને આપણે એનું ખમણીને એડ કરવાના છે. તો એનું ખમણ 1 વાટકી જેટલું થાય એ રીતે તમારે બટેટા લેવાના અને બટેટાને બાફી થોડા ઠંડા કરી પછી આપણે આ રીતે ખમણીને એડ કરશું. તો મિક્સ કરી લેશું. તો જે આપણે બટેટા અને સિંગનો ભૂકો એડ કર્યો છે એના ભાગનું આપણે થોડું મીઠું એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું. તો જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ જ રીતે હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી મસળીને લોટ બાંધવાનો છે. તો અત્યારે તેલ કે ઘીનું મોણ આપણે આમાં એડ કરવાનું નથી. જે પહેલાં આપણે થોડું તેલ લીધું છે એમાં જ આ વડા છે એકદમ સરસ સોફ્ટ એવા બનશે. તો એકદમ સરસ રીતે મસળીને આ રીતના સામાનો ડો તૈયાર કરી લેશું.
તો આ રીતના કડક એવો લોટ થવો જોઈએ તમારો. થોડો તમને ગરમ લાગે તો એને ઠંડો થવા દેવાનો, પછી બધું મિક્સ કરવાનું. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારો આ લોટ છે એ ઢીલો ના થવો જોઈએ, પણ આ રીતના કડક થવો જોઈએ. અને હાથમાં લુવો લઈએ તો હાથ ચીપકે નહીં. તો તેલવાળા હાથ કરી મેં આ રીતના રોટલી જેવો લુવો લીધો છે. આ રીતે ગોળ કરી અને આ રીતે હથેળીના ઉપરના ભાગમાં રાખી હથેળીએથી દબાવી વડા તૈયાર કરવાના છે. તો આ વડા વચ્ચેથી થોડા જાડા, કિનારેથી થોડા પતલા એવા વડા તૈયાર કરશું. એક બીજું વડું પણ આપણે બનાવવી જોઈએ. તો તેલવાળા હાથ કરી આ રીતના નાની સાઈઝનો લુવો લઈ હથેળીએથી ગોળ કરી હથેળીના ઉપરના ભાગમાં રાખી હથેળીએથી દબાવી અને વડા તૈયાર કરશું. તો વચ્ચેથી જાડા અને કિનારેથી થોડા પતલા એવા વડા મેં બધા આ રીતે વડા તૈયાર કરી લીધા. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું. તો તેલમાં જેટલા વડા આવે એ રીતે આપણે વડા એડ કરશું. બધા એકસાથે વડા એડ કરવાના નથી. 10થી 12 જેટલા વડા એડ કરવાના. એટલે આ રીતે એટલું તેલ લીધું હશે તો આટલા જ વડા આવશે. વધારે પડતા એડ કરશો તો તેલ પાછું પડી જશે અને વડા છે એ તેલની અંદર ફાટી જશે અને તેલ પી જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વડાને થોડા એડ કરવાના, વધારે પડતા એકસાથે એડ કરવાના નથી. અને વડા તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તેલમાં વડા એડ કરી અને વડા ઉપર આવે પછી જ એને ફેરવાના છે. વડા તેલમાં એડ કરી અને પછી તરત જ તમે એને ફેરવશો તો વડા તેલની અંદર તૂટી જશે. તો વડા થોડા ઉપર આવે પછી ફેરવી આ રીતના બ્રાઉન કલરના થાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને થોડી વાર માટે એને તળાવવા દેશું. તો 2 મિનિટ જેવું ગેસની ફ્લેમ હાઈ રાખવાની, પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતના વડાને તળી લેવાના. તો આ રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવવા દેશું. તો આ રીતે મેં બધા જ વડાને તળી લીધા. વડા એકસાથે એડ કરવાના નથી. અમુક વાતનું તમે ખાસ ધ્યાન રાખશો તો તમારા વડા પણ એકદમ સરસ, બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી એવા વડા બનશે. તો અમુક વાતનું ખાસ ધ્યાન રાખી અને આ રીતે તમે એકવાર આ વડા ટ્રાય કરજો. ખરેખર આ વડા સ્વાદમાં ખૂબ જ સરસ બનશે. તો એકવાર ટ્રાય કરવા જેવા છે. વડા બહારથી એકદમ ક્રિસ્પી લાગશે અને અંદરથી સોફ્ટ એવા બનશે. એક વાટકીમાં એક ડીશ ભરીને વડા તૈયાર થશે. એક વાટકીમાં 3 વ્યક્તિ જેટલા ખાઈ શકે એટલા વડા બનશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનશે. તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો.